વડોદરા શહેરમાં દબાણોથી માથાના દુખારો ભરેલા મંગળ બજાર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા વધુ એકવાર ગેરકાયદેસર લારી ગલ્લા પથાના દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ હતી અને 2 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કર્યો હતો। જો કે દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકી અગાઉ દબાણ કરીને વેપાર ધંધો કરનારાઓને એનકેન જાણ થઈ જતી હોવાથી લગભગ વિસ્તાર દબાણથી મુક્ત જણાયો હતો। મંગળ બજારમાં લારી ગલ્લાના પથરાના દબાણ રોજિંદા બની ગયા છે, ત્યારે દુકાનદારો પણ અડધો રસ્તો રોકાઈ જાય તેવા લટકણી લટકાવતા હોય છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે અગવડ પડે છે। જો કે વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવાનું મોટેભાગે ટાળતા હોય છે। દરમિયાન આજે સવારથી જ પાલિકાની દબાણ શાખા આ વિસ્તારમાં સક્રિય થઈ હતી। કેટલાક દબાણો હટાવ્યા હતા, જો કે અનેક ગેરકાયદેસર દબાણ કરનારાઓ પાલિકાની દબાણ શાખાની ટીમ દેખાતા આ વિસ્તારમાં ફરક્યા ન હતા। આજરોજ વહીવટી વોર્ડ નંબર 14માં ગાંધીનગર ઝૂલેલાલ મંદિરથી અને પદ્માવતી શોપિંગ સેન્ટરનો વિસ્તાર અને મંગળ બજારનો વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ઉપર છે અને 1 ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવેલો છે અને ગાંધીનગર ગૃહથી જે ઝૂલેલાલ મંદિર તરફ જતો રસ્તો છે એ રસ્તો પણ રાહદારી માટે ખુલ્લો છે।